નમસ્તે વિદ્યાર્થી મિત્ર, પાઠક સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે આજે આપણે હિન્દી વિષયમાં ધોરણ 3માં અભ્યાસ કરીશું। હવે આપણે પાઠ 1 થી 14 જે વિષય આપણે અભ્યાસ કર્યો એ સત્ર 1માં અભ્યાસ કર્યો। આજથી આપણે દ્વિતીય સત્રનો જે લેક્ચર પહેલો છે ઓનલાઈન તે સ્ટાર્ટ કરીએ છીએ। તો એમાં આપણે પાઠ 15 થી શરૂઆત કરવાની છે। દ્વિતીય સત્રની શરૂઆત પાઠ 15 થી થાય છે। તો આજે આપણે પાઠ 15નો અભ્યાસ કરીશું। પાઠ 15નું નામ છે અંક। અંક એટલે આંક। જેમ તમે ગુજરાતીમાં એકડા બોલો છો 1 થી 100 અને હિન્દીમાં શું કહેવાય? અંક અને ગિનતી કહેવાય છે। તો આ પાઠનું નામ છે અંક। આ પાઠમાં કુલ 1 થી 20ની સંખ્યા આપેલી છે હિન્દી અંકમાં અને શબ્દોમાં, જે આપણે શીખવાની છે। તો ચાલો આજે આપણે પાઠ 15 અંક વિશે સમજીએ। સૌ પ્રથમ આપણે અંક બોલી લઈએ અને સમજી લઈએ। પેલું છે 1। અહીંયા જો અહીંયા અંકમાં આપેલું છે અને સામે શબ્દોમાં આપેલું છે 1। અને આપણે સાથે ગુજરાતીમાં પણ બોલતા જઈશું। 1 એટલે 1, 2 એટલે 2, 3 એટલે 3, 4 એટલે 4, 5 એટલે 5, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9, 10 એટલે 10, 11 એટલે 11, 12 એટલે 12, 13 એટલે 13, 14 એટલે 14, 15 એટલે 15, 16 એટલે 16, 17 એટલે 17, 18 એટલે 18, 19 એટલે 19, 20 એટલે 20। તો આપણે હિન્દી અંકમાં શબ્દોમાં અને ગુજરાતી શબ્દોમાં અંક વિશે અભ્યાસ કર્યો। 1 થી 20ના અંક વિશે સમજ પ્રાપ્ત કરી। હવે જે આપણને આ પ્રવેશિકામાં લખવાનું છે આપણે અંક એ લખી લઈએ, જેથી તમને ખ્યાલ આવે કે તમારે કઈ રીતે લખવાનું છે। સૂચના પહેલી, પઢો સમજો ઓર લીખો। વાંચો, સમજો અને લખો। એમાં પેલું છે 1। તો અહીંયા આ ખાનામાં તમને અંકમાં સંખ્યા આપેલી છે, આ ખાનામાં શબ્દોમાં છે। તો અહીંયા જે તમને નાના બોક્સમાં જે લીટી દેખાય છે ત્યાં તમારે લીટીની ઉપર હિન્દી અંક લખવાનો છે, અને સામે જે મોટા બોક્સમાં લીટી દેખાય છે ત્યાં તમારે શબ્દોમાં લખવાનું છે। એ લીટીને લટકાવીને લખવાનું છે આપણે। એવી જ રીતે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10।
હવે સામેની સંખ્યા જોઈ લઈએ. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો આપણે 1 થી 20 ની સંખ્યા શબ્દોમાં અને અંકમાં લખી. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, અંક લીખો, સંખ્યા લખો. હવે તમને અહીંયા 1 થી 20 ની સંખ્યા આપેલી છે, પણ એ પૂરેપૂરી આપેલી નથી. વચ્ચે જે એક જે સંખ્યા છે તે તમને આપેલી નથી, તો તે તમારે પૂરી કરવાની છે. એમાં પેલું 1 આપેલું છે તો 2 નથી, તો અહીંયા આપણે લખવાનું 2. પછી 3 છે તો 4 નથી, 5 છે તો 6 નથી, 7 છે તો 8 નથી, 9 છે તો અહીંયા આવશે 10. ત્યાર પછી અહીંયા આવશે ખાલી જગ્યામાં 11, 12 છે, પછી આવશે 13, 14 છે, આવશે 15, 16 છે, 17, 18 છે, 19. તો આપણે આ જે પ્રશ્ન 1 હતો એ પૂર્ણ કર્યો. હવે જોઈએ પ્રશ્ન 2. प्रश्न 2, चित्रों के नीचे अंकों तथा शब्दों में संख्या लिखो. चित्रों नीचे अंकों तथा शब्दों में संख्या लखो. ऊपर तमने चित्र आपेला छे ते तमारे चित्र गणीने नीचे अंकमां अने शब्दों संख्या लखवानी छे. तो एमां उदाहरण आपेलुं छे तमने. पेलो छे आ ब्रेकेटना चित्र छे तो केटला छे 1 2 3. तो अहींया अंकमां 3 लखेलुं छे अने सामे शब्दोमां 3 लखेलुं छे. एवी ज रीते आपणे बधा चित्रो गणीने त्या संख्या लखवानी छे अंकमां अने शब्दोमां. तो चालो गणीए. 1 2 3 4 5 6 7. કેટલા છે 7. તો અહીંયા આપણે લખવાનું 7. ત્યારબાદ 1 2 3 4 5. અહીંયા આવશે 5. 1 2 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6.
एक दो तीन चार, एक दो तीन चार पाँच छ सात आठ नौ 10 11 12 13 14 15, एक दो तीन चार पाँच छ सात आठ नौ 10 11 12 13 14 15 16 17, एक दो तीन चार पाँच छ सात आठ नौ 10 11, एक दो तीन चार पाँच छ सात आठ नौ, एक दो तीन चार पाँच छ सात आठ नौ 10 11 12 13, एक दो तीन चार पाँच छ सात आठ नौ 10, एक दो तीन चार पाँच छ सात आठ नौ 10 11 12 13 14, एक दो तीन चार पाँच छ सात आठ नौ 10 11 12 13 14 15 16, एक दो तीन चार पाँच छ सात आठ नौ 10 11 12 13 14 15 16 17 18 19 20, तो આપણે પ્રશ્ન 2 જોઈ લીધો. હવે જોઈએ પ્રશ્ન 3. नीचे दी गई संख्याओं को शब्दों में लिखो. નીચે આપેલી સંખ્યાઓને શબ્દોમાં લખો. હવે આપણને નીચે અંકમાં સંખ્યા આપેલી છે તેની સામે આપણે તેને શબ્દોમાં લખવાની છે. હિન્દી શબ્દોમાં જ લખવાની છે, ગુજરાતી શબ્દોમાં લખવાની નથી. માં છે તો આવશે છે, અહીંયા લખવાનું સામે 14 7 9 5 13 12 8 17 15 19 2 4 20 10 11 1
30. હવે જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4 છે સહી જોડે મિલાવો, સાચા જોડકા જોડો. હવે અહીંયા આપણે કઈ રીતે જોડકા જોડવાના છે તો કે આપણે જે અહીંયા અંકમાં અને શબ્દોમાં સંખ્યા આપેલી છે, જેમ કે અહીંયા 5 આપેલા છે તો સામે છે 9, તો આ સાચું નથી લખેલું સામે. તો આપણે જે અહીંયા અંકમાં જે સંખ્યા છે એ શબ્દોમાં જે સાચું હોય તેની સાથે આપણે તેને જોડવાનું છે. અને સામે તમારે જેમ કે અહીંયા 5 આપેલા છે અંકમાં, તો સામે તમારે શબ્દોમાં 5 લખવાનું છે. એ રીતે પછી સામે લખી નાખવાનું છે. તો પહેલા આપણે 5 ને અહીંયા ક્યાં 5 લખેલા છે ત્યાં જોડવાનું છે. તો અહીંયા 5 લખેલા છે તો ત્યાં જોડી દીધું. હવે છે 12, તો 12 ક્યાં લખેલું છે? પછી છે 16, તો 16 અહીંયા લખેલું છે. 9, 10, 3, 7, 6, 19. હવે અહીંયા આપણે સામે શબ્દોમાં લખી નાખવાનું છે. 12 અહીંયા લખવાનું છે. ત્યાર પછી આવશે 9, 16, 10, 3, 7, 6, 19. તો આ આપણે જોઈ ગયા પાઠ 15. પાઠ 15માં આપણે કુલ 1 થી 20ના અંકમાં અને શબ્દોમાં સંખ્યા શીખી લીધી. ત્યારબાદ તેનું પુનરાવર્તન માટે આપણને જે સ્વાધ્યાય આપેલો હતો એ સ્વાધ્યાયમાં આપણે ચિત્ર ગણીને સંખ્યા લખી, અંકમાં અને શબ્દમાં સંખ્યા લખી. ત્યારબાદ જોડકા પણ જોડ્યા, જેથી આપણને વધુ ખ્યાલ આવી ગયો. અને સાથે સાથે હિન્દી અંકમાં અને શબ્દોમાં જે સંખ્યા આપેલી હતી તેને આપણે ગુજરાતીમાં પણ સાથે સાથે બોલ્યા, જેથી આપણને 1 થી 20 સુધી અંકનો ખ્યાલ આવી ગયો. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે સ્વાધ્યાયનો જે પ્રશ્ન 1 છે એ પ્રશ્ન 1 લખવાનું છે, પૂર્ણ કરવાનો છે જે રીતે મેં પુરાવ્યું એ મુજબ. ત્યારબાદ પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 તમારે તમારી પ્રવેશિકામાં પૂર્ણ કરવાનો છે. સરસ અક્ષરે તમારે પૂર્ણ કરવાનું છે, જે રીતે મેં પુરાવ્યું એ મુજબ. સ્વચ્છ ચેકચાક કરવાની નથી, સ્વચ્છ અક્ષરે લખવાનું છે અને તમારા મમ્મીને તમારે બતાવવાનું છે. આવતા લેક્ચરમાં આપણે આગળનો પાઠ જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.